દોસ્તો, આઝાદી બધાને ગમે છે. આઝાદ ફરવું, ઠેર ઠેર પોતાને મન ફાવે ત્યાં ફરવું, ખૂબ જલસા કરવા, ખૂબ એન્જોય કરવું, આ બધાને ગમે છે. આઝાદી ગમે છે, પણ માત્ર ને માત્ર પોતાની આઝાદી ગમે છે. વાત જો બીજાની આઝાદીની આવે તો ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે છે કે એ વ્યક્તિ ખોટા રસ્તે જઈ રહ્યો છે, એ વ્યક્તિ અન્યાય થઈ રહ્યો છે, આપણને એવું લાગે છે. પરંતુ આઝાદી બધા માટે સરખી હોવી જોઈએ. સપોઝ એક ગામની અંદર એક વ્યક્તિ ખૂબ કર્તવ્યનિષ્ઠ અને ખૂબ પ્રેમાળ સ્વભાવ અને ખૂબ સારા સ્વભાવ, ગામની અંદર કંઈ પણ પ્રોબ્લેમ થાય તો એ વ્યક્તિને બોલાવવામાં આવે. પરંતુ જ્યારે લાંબા અર્થે તપાસ કરવામાં આવી ત્યારે એ વ્યક્તિએ પોતાના ઘરમાં કોઈને કેદ કરીને રાખેલા. જ્યારે ગામના લોકોએ જોયું તો ગામના લોકોની આંખો ખરેખર ખુલી ગઈ કે ઓહો, આ વ્યક્તિ આટલો કર્તવ્યનિષ્ઠ, આટલો પ્રેમાળ સ્વભાવનો, અને આ વ્યક્તિએ પોતાના પિતાજીને કેદ કરીને રાખ્યા. અને પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે મારા પિતાજીની ઉંમર બહુ જ છે, એ કદાચ બહારે ફરવા જશે તો ક્યાંક પડી જશે, એમને વાગશે તો એમને ખૂબ મોટી તકલીફ થશે, ખૂબ મોટું નુકસાન થશે. ત્યારે એના એ વૃદ્ધ પિતાએ કહ્યું કે ખરા અર્થમાં મારે જે જિંદગી જીવવી જોઈએ એ તું જિંદગી મને જીવવા નથી દેતો, પરંતુ તું મને ઘરની અંદર કેદ કરી અને મારી જિંદગી હણી રહ્યો છે. મારી જિંદગીના સારા દિવસો છે, છેલ્લા દિવસો છે, એની માથે તું એમ કહેવાય કે કાળરૂપી આવી ગયો છે. મને મારી જિંદગી જીવવા દે, મને ખુશથી ફરવા દે, મને જ્યાં જવું હોય ત્યાં જવા દે, કારણ કે મારી પણ આઝાદી છે, મારું પણ જીવન છે. દાદાએ એના છોકરાને કહ્યું કે જ્યારે તું 18-20 વર્ષનો હતો ત્યારે તું રાત્રે ઘરે મોડો આવતો ત્યારે અમે તને કહેતા અને પૂછતા કે ક્યાં ગયો હતો, શું હતું, શા માટે આટલો લેટ આવ્યો. ત્યારે તું એવું અમને કહેતો કે મને મારી જિંદગી પ્રેમથી અને આરામથી જીવવા દો, મારી જિંદગીનો હકદાર હું છું. તો આજે હું તને કહું છું કે મારી જિંદગીનો હકદાર હું છું, મને મારા જીવનના છેલ્લા દિવસો જીવવા દે. દોસ્તો, આ વાત ટૂંકી છે, પરંતુ આખી વાતનો આખી વાતનો સારાંશ એક જ છે કે આપણને બધાને આઝાદી ગમે છે. છૂટથી ફરવું, જ્યાં ફરવું હોય ત્યાં ફરવું, ખુલ્લા દિલથી લોકો સાથે વાત કરવી, પણ આઝાદી ગમે છે માત્ર ને માત્ર પોતાની. જ્યારે કોઈ બીજા વ્યક્તિની વાત આવે ત્યારે આપણે એની પર અમુક નિયમો થોપી દઈએ છીએ, અમુક ઘરના નિયમો થોપી દઈએ છીએ કે એના ના ફરવું જોઈએ, એનાનું જીવન શાંતિથી જીવવું જોઈએ. તો જો તમે આઝાદ ફરો છો, તમે તમારા ઘરને કહ્યા વગર કે તમે તમારા દિલથી તમારે જ્યાં ફરવું હોય ત્યાં ફરો છો, તો અન્ય વ્યક્તિને તમે કેમ ના પાડો છો? આઝાદીની વ્યાખ્યા બધા માટે સરખી હોવી જોઈએ. જો મારે આઝાદી જોઈએ છે, જો હું દિલથી મારે ફરવું હોય ત્યાં ફરી શકું છું, તો હું અન્ય કોઈ વ્યક્તિને શા માટે ના પાડી શકું? હા, કોઈ વ્યક્તિ અગર ખોટા માર્ગે જઈ રહ્યો છે, કોઈ તમારા ઘરનો માણસ અગર કોઈ ખોટા માર્ગે જઈ રહ્યો છે, તો બેશક તમે તેને કહી શકો છો, પરંતુ કોઈની આઝાદી છીનવવાનો ક્યારેય કોઈનો હક નથી. જેને જ્યાં ફાવે ત્યાં ફરી શકે છે, જેને જે કરવું હોય તે કરી શકે છે, પણ કાયદાની રૂએ કાનૂનમાં રહી અને નિયમનો ભંગ કર્યા વગર શિસ્તથી ગેરકાનૂની પ્રવૃત્તિ કરશો તો દુનિયા દરેક જગ્યાએ તમને ટોકશે, રોકશે અને જરૂર પડે તો તમને સજા પણ કરશે. એટલે આઝાદ ફરો, પરંતુ એટલા પણ આઝાદ ન બનો કે કોઈ વ્યક્તિને નુકસાન થાય અને કોઈની આઝાદી છીનવવાનો પ્રયત્ન ન કરો. દોસ્તો, આ વાત જો સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. ફરીથી મળીશું નવા જ વિડીયો સાથે, નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતાજી.